કમળ જીતશે તે પ્રકારની આશાવાદ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। પરિવારજનો સાથે તેમણે પૂજન અર્ચન કર્યું, પરિવારના આશીર્વાદ લીધા। હવે તેઓ સીધા મતદાન કરવા જશે અને તેમને એક આશા જે છે તે સેવામાં આવી છે કે તેઓ ફરી એકવાર જીતશે। કોંગ્રેસ પાર્ટી બીજી મહત્વની વાત કરવામાં આવે તો થરાદમાં શંકરભાઈ સામે થોડા મત માટે રહી ગયા હતા, જે કચાસ હતી, આ કચાસ પૂરી થઈ છે આ વખતે। 100% આ ચૂંટણીની અંદર સારામાં સારું આયોજન હતું, મેનેજમેન્ટ હતું અને મતદાન પણ પૂરું કરવાનો મારો પ્રયત્ન છે। આખું તંત્ર આ ચૂંટણી મને હરાવવા માટે છે, પણ લોકોના ભગવાનના આશીર્વાદ છે ત્યારે સારા વોટ નથી। વિધાનસભામાં હંમેશા કોંગ્રેસ આગળ રહેતું હોય છે, આ વખતે જે છે તે ભાજપને લોકસભામાં વધુ મતો મળ્યા હતા। આપના વિસ્તારમાંથી શું કહેશો? દરેક ચૂંટણીના સમીકરણો અલગ છે અને આ ચૂંટણીના પણ સમીકરણો અલગ છે। આ હતા આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત। તેમનું કહેવું છે કે દરેક ચૂંટણીના સમીકરણો અલગ હોય છે અને તેમને મતદારોને વહેલી સવારથી જ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો જે રીતે અત્યારે માહોલ જોયો, સ્વરૂપજી અને ગુલાબસિંહ બંને સાથે વાતચીત કરવાનો મારા સંવાદદાતાએ પ્રયત્ન કર્યો અને આજે મતદાનનો દિવસ છે, ઘણો જ મોટો દિવસ આજે વાવ અને વાવના ઉમેદવારો અને વાવની જનતા માટે આજે મતદાન, ખાસ કરીને મતદાનનો દિવસ છે। વાવમાં 321 પોલિંગ સ્ટેશન ઉપર આજે મતદાન થશે, ત્યારે હવે પ્રજા કોને સાથ આપે છે તે જોવાનું રહેશે। 3 રાજકીય પાર્ટી અને 7 અપક્ષ ઉમેદવારોના ભાવિ આજે નક્કી થશે। 3,10,000થી વધુ મતદાર આજે ફેસલો કરશે। પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે। એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે અને છેલ્લા 7 વર્ષથી અહીં પ્રતિનિધિ ના હોવાના કારણે અમારું કમળ અને અમારા કામો જેવા થતા નહોતા, એના કારણે સ્વયંભૂ લોકો અઢારે આલમ આશીર્વાદ આપી અને કમળને ખીલાવવા માટે ખૂબ આતુર છે। તો તમામ ઉમેદવારો પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। સ્વરૂપજીને આપણે સાંભળ્યા, આ વખતે કમળ જ આવશે વાવમાં, તેઓ તેમણે આશાવાદ વ્યક્ત કર્યું છે। 3 રાજકીય પાર્ટી કરશે ત્યારે કોંગ્રેસની પેટીઓ ભરી નાખશે। લઈને કોઈ હાલ મને લાગતું નથી। જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અત્યારે મતદાનની પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂઆત થશે અને તમામ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે। ભાજપ, કોંગ્રેસ, માવજી પટેલ માટે આજે મોટો દિવસ। 3 રાજકીય પાર્ટી સહિત 7 ઉમેદવારો આજે મેદાને છે। 3,10,000થી વધુ મતદારો આજે ફેસલો પોતાનો બતાવશે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે, તો આ તરફ કોંગ્રેસના ગુલાબસિંહની શાખ દાવ પર છે। એક રીતે જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભાજપ આ બેઠક 1 વાર કબજે કરી ચૂકી છે અને કોંગ્રેસ 2 વાર કબજે કરી ચૂકી છે, એટલે કોંગ્રેસ હેટ્રિક મારો તરફ આગળ વધશે। ત્રીજી વાર દાવપેચ રમવા જીતવા માટે જ્ઞાનીબેનના પણ જે આક્ષેપો સામે આવ્યા હતા અને તે બાદ તેમણે પોતાનો જે જીતનો વિશ્વાસ આ બેઠક ઉપર કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો બીજી બાજુ સ્વરૂપજીને પણ અત્યારે આપણે સાંભળ્યા, કુળદેવી અને માતા પિતાના આશીર્વાદ લઈને તેઓએ આજના પોતાના દિવસની શરૂઆત કરી છે અને આજે મતદારો તેઓને સૌથી વધુ મત આપશે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો છે। તો બીજી બાજુ 73 વર્ષના માવજી પટેલની શાખ પણ દાવ પર છે અને 3 દિવસ પહેલા પણ જોયું હતું લાલજી પટેલે માવજી પટેલને ટેકો જાહેર કર્યો હતો અને ક્યાંક એવી પણ વાતો સામે આવી હતી કે માવજી પટેલના મેદાન ઉતરવાથી ક્યાંક કઈ પાર્ટીને સૌથી વધારે અસર થાય છે, કઈ પાર્ટીના કેટલા વોટ તૂટે છે તે એક મહત્વની વાત રહેશે। હવે માવજી પટેલ, એક બાજુ માવજી પટેલની શાખ દાવ પર, આટલા વર્ષ જૂના જોગી છે, બહોળો અનુભવ તેઓ ધરાવે છે અને ભાજપને તેઓ સીધી ટક્કર આપે તેવી પણ વાત સામે આવી રહી છે। ત્યારે આજે મતદાનનો દિવસ છે, સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। મતદારોનું મિજાજ એ આજે ખબર પડશે। ભાજપ, કોંગ્રેસ અને માવજી પટેલ માટે આજે મોટો દિવસ। તમામ મતાધિકાર ઉપયોગ મતદારો કરશે। જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું, એવું સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે।
સ્વરૂપજીને સાંભળ્યા, ઘણા સમયથી આ વિસ્તારના કામો થયા નથી અને જે કામો પૂર્ણ કરવા માટે હું મેદાને છું, એટલે પ્રજા આ વખતે કમળને મત આપશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે. છેલ્લી 2 વખતથી કોંગ્રેસ આ બેઠક કબજે કરી રહી છે અને ભાજપે આ વખતે ફરી એકવાર સ્વરૂપજીને જ રિપીટ કર્યા છે. ત્યારે સ્વરૂપજી સીધી રીતે પોતાનો જીતનો આશાવાદ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. તો થોડી વાર પહેલા આપણે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને પણ સાંભળ્યા હતા. તેઓએ પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. 321 પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રિયા આજે જોવા મળશે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મતદાનના દિવસે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ તકેદારી રાખવામાં આવી રહી છે. વાવ બેઠકનો જે જંગ, વાવમાં હવે કોનો વટ જોવા મળે છે તે જોવાનું રહેશે. ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ. ભાજપ, કોંગ્રેસ, માવજી પટેલ ત્રણેય શાખ અત્યારે દાવ પર છે અને બીજી બાજુ આપને આ જીવન દ્રશ્ય પણ બતાવી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર ગૌ માતાના આશીર્વાદ લઈને પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહજી મંદિરે દર્શન કરીને આજે પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા છે. માતા પિતાના આશીર્વાદ પણ લીધા સ્વરૂપજીએ. આ સીધા દ્રશ્ય પણ આપને બતાવ્યા. આજનો દિવસ ઘણો જ મહત્વનો છે. ભાજપ, કોંગ્રેસ અને માવજી પટેલ માટે આજનો દિવસ ઘણો જ મહત્વનો છે. ગુલાબસિંહ ત્યારે મંદિર ખાતે ઉપસ્થિત છે અને પ્રભુના આશીર્વાદ લઈને આજના દિવસથી તેઓ શરૂઆત કરી રહ્યા છે. ન માત્ર ઉમેદવારો પરંતુ વાવની જનતા માટે પણ આજનો દિવસ ઘણો જ મહત્વનો છે. જનતા કોને જાકારો આપે છે તે આજના મતદાન બાદ જ ખબર પડશે. વાવની બેઠક પર વટનો સવાલ છે. હવે આ વટનો કટકો કોણ બને છે તે જોવાનું રહેશે, કારણ કે માવજી પટેલ, ગુલાબસિંહ અને સ્વરૂપજી ત્રણેયની શાખ દાવ પર છે. ભીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે સમર્થકો સાથે અત્યારે ગુલાબસિંહ પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે. તેઓની સાથે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો પણ ઉપસ્થિત છે અને દર્શન કરતા પહેલા જ્યારે અમારા સંવાદદાતા સાથે ગુલાબસિંહ વાત કરી હતી ત્યારે તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજના દિવસની શરૂઆત ભીમા ખાતે આવેલા ધરણીધર ભગવાનના મંદિર ખાતે દર્શન કરીને તેઓ કરી રહ્યા છે. ભગવાનના આશીર્વાદ લઈને તેઓ આગળ વધી રહ્યા છે. મોટી સંખ્યામાં તેઓની સાથે તેઓના સમર્થકો છે તે પણ ઉપસ્થિત છે અને આ સાથે જ તેઓએ પોતાને આજના દિવસે પ્રજા કોંગ્રેસને મત આપશે અને ફરી એકવાર કોંગ્રેસ હેટ્રિક બનાવવા તરફ આગળ વધશે. ફરી એકવાર કોંગ્રેસની જ સરકાર વાવ બેઠક ઉપર આવશે તેવો આશાવાદ ગુલાબસિંહ રાજપૂતે વ્યક્ત કર્યો હતો. ભીમા ખાતે આવેલા ધરણીધર ભગવાનના મંદિરથી આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં ગુલાબસિંહ પહોંચ્યા છે દર્શન કરવા. વાવ બેઠકમાં આજે ખરાખરીનો જંગ જામશે. 2022ની ચૂંટણીનું પરિણામ પણ આપને બતાવી રહ્યા છે કે જેમાં કોંગ્રેસ જીત મેળવી હતી. 2017ની ચૂંટણીનું પરિણામ પણ આપને બતાવી રહ્યા છે જેમાં પણ કોંગ્રેસની જીત થઈ હતી. 2012ની ચૂંટણીના પરિણામ આપને બતાવી દઈએ કે જેમાં ભાજપે જીત હાંસલ કરી હતી. શંકર ચૌધરી આ બેઠક ઉપરથી જીત્યા હતા 2012માં. 2012થી 2024 સુધીમાં એકવાર ભાજપે આ બેઠક કબજે કરી છે તો 2 વાર કોંગ્રેસે આ બેઠકને કબજે કરી છે. કોંગ્રેસ હેટ્રિક બનાવવા તરફ આગળ વધશે. 2012માં ભાજપના ફાળે આ બેઠક આવી હતી તો 2017 અને 2022ના જ પરિણામો આપણે બતાવી રહ્યા છે.
જેમાં કોંગ્રેસે આ બેઠક પોતાના કબજે કરી હતી. હવે આ વખતે કયા પ્રકારનો જંગ જોવા મળશે અને કોણ આ બેઠક કબજે કરે છે, કારણ કે સ્વરૂપજી હોય, ગુલાબસિંહ હોય કે પછી માવજી પટેલ હોય, ત્રણેયની શાખ દાવ પર છે. ત્રણેય વાયદા પણ પ્રજા સમક્ષ જબરજસ્ત કર્યા છે અને મતદાનના દિવસ પહેલા પ્રચાર પણ જોરશોરથી કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રજા કોને જાકારો આપે છે. અને બીજા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં સ્વરૂપજીએ કુળદેવીના દર્શન કર્યા હતા, માતા પિતાના આશીર્વાદ લીધા હતા, ગૌ માતાના આશીર્વાદ લીધા હતા અને આજના દિવસની શરૂઆત કરી હતી. ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જંગ છે અને હાલ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. સ્વરૂપજી ઠાકોરના નિવાસસ્થાને છીએ, ત્યાં તેમના પરિવારજનોના આશીર્વાદ સ્વરૂપજી ઠાકોર જે છે તે લેતા નજરે પડી રહ્યા છે. તેમના પરિવારજનો જે છે તેમની સાથે જોવા મળી રહ્યા છે. તેમને તિલક કરવામાં આવ્યું, તેમણે મંદિર એમના ઘરમાં જે છે ત્યાં તેમણે પૂજન અર્ચન કર્યું. હવે સીધા તેઓ મતદાન કરવા જઈ રહ્યા છે. સીધી તેમની સાથે વાત કરીશું. સ્વરૂપજી, આજે ખરાખરીનો જંગ અને આજે આ મતદાનનો દિવસ, શું કહેશો? તો આજે નવા વર્ષની અંદર નવી દિવાળીનો ઉત્સવ મનાવીએ એ રીતે આજે અઢારે આલમ સાથે મળી કમળના નિશાન ઉપર વોટ આપી અને નવી દિવાળીનો ઉત્સાહ 23 તારીખ મનાવીએ એ રીતે અમે આજે તૈયારી સાથે આજે મતદાનનો દિવસ છે અને મતદાન કરવા જઈ રહ્યા છીએ. મા બાપના કુળદેવીના આશીર્વાદ લીધા, મા બાપના આશીર્વાદ લીધા અને ગૌ માતાના આશીર્વાદ લઈ અને અમે મતદાન કરવા જઈશું. 10 લોકો આમ જોવા જઈએ તો મેદાને છે, તેમાંથી એવું કહેવાય છે કે ત્રિપાંખીયો જંગ છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? ત્રિપાંખીયો જંગ છે, પણ લોકોનો મિજાજ છે એ મિજાજ ચાલુ સરકાર હોય અને જેને વિકાસ જોઈતો હોય અને અમારા અઢારે આલમને અહીં વિકાસ જોઈએ છે, એટલે વિકાસ માટે અઢારે આલમ કમળને વોટ આપી જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ મતદાન કરશે એવો મને સંપૂર્ણ ભરોસો છે અને વિશ્વાસ પણ છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. અપક્ષ જે છે તે આખી ગેમ બગાડે એવું લાગે છે, કારણ કે આક્ષેપો આ પ્રકારના સમગ્ર ચૂંટણીની અંદર જોવા મળતા હોય છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે દર્શન કરી રહ્યા છે. અપક્ષ આ ગેમ આખી બગાડશે એવું લાગે છે? નહીં, એવું કંઈ છે નહીં. મતદારોનો મિજાજ છે અને મતદારો જ્યારે ચાલુ સરકાર હોય અને ચાલુ સરકારની અંદર જે કામો થતા હોય, વિકાસના કામો થતા હોય, છેલ્લા 7 વર્ષથી વિકાસના કામો થયા નથી, એટલે મતદારોનો જ મિજાજ છે કે આ વખતે અમારે કમળ જીતાડી અને જે અધૂરા કામ છે અધૂરા કામોને અમારે આગળ વેગવંતા કરવા છે. એના માટે ખૂબ મતદાર અને વાલા મારા ભાઈ બહેનો તમામે તમામ આતુર છે કે આ વખતે અમારે કમળને જીતાડવું છે. જ્ઞાનીબેન ઠાકોર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા છે કે વાવ બેઠકમાં કોંગ્રેસ જીતશે, તમે શું માનો છો? જુઓ, દરેક વ્યક્તિ જે પણ ઉમેદવાર હોય સ્વાભાવિક છે કે એમને હોય કે અમે જીતીએ, પણ અઢારે આલમ આ વખતે કમળને જીતાડવા માટે આતુર છે અને વિકાસ આગળ વધારવા માટે આતુર છે, એટલે લોકો કમળને જ વોટ આપશે. કેટલી લીડથી જીતવાની આશા સેવી રહ્યા છો તમે? એ તમે 23 તારીખે જોજો, ઘણી બહુ લીડથી લોકો વોટ આપવાના છે અને બહુ લીડથી જીતાડશે. અગાઉ આપણે હાર્યા હતા, હવે આ પેટા ચૂંટણી લડી રહ્યા છો, લોકોનું જન સમર્થન મળશે કેમ? પહેલાં અમે એકદમ નવો ચહેરો હતો અને નવા ચહેરાના લીધે અમે દરેક કાર્યકર્તાઓ સુધી પહોંચી નહોતા શક્યા. એના લીધે અમે થોડા જ મતોથી હાર્યા હતા, પણ આ વખતે લોકોના આશીર્વાદ છે, લોકો આશીર્વાદ આપી રહ્યા છે. સ્વયંભૂ ગામે ગામ અમે પ્રવાસ કર્યો, ગામે ગામ અમને સ્વાગત કર્યું, અમને આશીર્વાદ પણ આપ્યા. એ આશીર્વાદ થકી જ અમારું આ કમળ જીતશે એ 100% વિશ્વાસ છે. લોકોનો આશીર્વાદ છે ને, લોકોના આશીર્વાદ સાથે કમળ જીતશે તે પ્રકારની આશાવાદ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. પરિવારજનો સાથે તેમણે પૂજન અર્ચન કર્યું, પરિવારના આશીર્વાદ લીધા. હવે તેઓ સીધા મતદાન કરવા જશે અને તેમને એક આશા જે છે તે સેવામાં આવી છે કે તેઓ ફરી એકવાર જીતશે તે પ્રકારની વ્યક્ત કરી છે. અગાઉ નવો ચહેરો હતો એટલા માટે ક્યાંક થાપ ખાઈ ગયા હતા, પરંતુ આ વખતે હવે અનુભવ છે અને લોકોની વચ્ચે પણ ગયા છીએ, એટલે જે સમર્થન જે છે તે મળશે તે પ્રકારની વાત સ્વરૂપજી ઠાકોરના મુખેથી સાંભળવા મળી રહી છે. તો આ સાથે જ સ્વરૂપજીએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે પણ કંઈક આવી જ વાત કરી. સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર છે, અત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે આપણી જોડે છે. સીધી જ વાત કરીશું ગુલાબસિંહ જોડે. ગુલાબસિંહ, આજે આપણે ધરણીધર ધામના જે દર્શન કર્યા છે અને શું કહેશો મતદારોને? આજે હું આ વિસ્તારમાં
ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યો છું ત્યારે ધણીધર ભગવાનના દર્શન કરવા આવ્યો છું, આશીર્વાદ લેવા આવ્યો છું અને આજે 15-16 દિવસ આ વિસ્તારના લોકોના આશીર્વાદ લીધા છે. આજે મતદાન છે અને મંદિરમાં શીશ ઝુકાવી અને લોકોને અપીલ કરું છું કે આપણું મતદાન કરવા જાઓ. ત્રિપાખીઓ જંગ છે, શું કહેશો આ વખતે? ભાજપ સાથે સાથે અપક્ષ પણ આપની સામે છે. કોઈ અમારા જંગ જ નથી. આ વખતે એક તરફી માહોલ છે અને એક તરફી કોંગ્રેસ પાર્ટીને જીતવાની છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો થરાદમાં શંકરભાઈ સામે આપ થોડા મત માટે રહી ગયા હતા. જે કચાસ હતી, આ કચાસ પૂરી થઈ છે આ વખતે? 100% આ ચૂંટણીની અંદર સારામાં સારું આયોજન હતું, મેનેજમેન્ટ હતું અને મતદાન પણ પૂરું કરાવવાનો અમારો પ્રયત્ન છે. આખું તંત્ર આ ચૂંટણી મને હરાવવા માટે છે, પણ